પ્રાચીન ધોળાવીરા એ હડપ્પન સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે, જે કચ્છના રાપર જોડે ખાદીરબેટ વિસ્તારમાં આવેલું છે. અને આ સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે અને એ વખતે લગભગ 50,000 લોકો આ મહાનગરમાં રહેતા હોય એવું અનુમાન છે. અહીંયા તમને આખું નગરની સાથે પાણીની વ્યવસ્થા, રાજમહેલ, પ્રાંત મહેલની રચના, લોકોની રહેણીકેણી વગેરે જોવા મળે છે. 1967ના અરસામાં ભારતીય પુરાતત્વવિદ જગતપતિ જોશીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી અને 27 જુલાઈ 2021ના રોજ ધોળાવીરાને યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું. એક પ્રવેશદ્વારનું પાટિયું કે જેમાં 10 અક્ષરો લખેલા છે એ આજે પણ સંભાળીને રાખ્યું છે. મોહનજોદડો અને હડપ્પામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ જોવા મળે છે, જ્યારે ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરનું બાંધકામ થયેલું છે. ધોળાવીરા નગરની ચારે બાજુ દિવાલ આવેલી છે અને આ નગર એ સમયે 3 ભાગમાં વહેંચાયેલું હતું. આનો સમય સવારે 9 થી 7 વાગ્યા સુધીનો છે. તો જ્યારે પણ કચ્છ બાજુ જવાનું થાય ત્યારે આ ધોળાવીરાનું નગર જોવાનું ના ભૂલતા હો.